ડેવલપમેન્ટ લીડ કરો, આ વિકાસની સેલ્ફીને લાઈક કરો. તો આપણે આવી પહોંચ્યા છીએ મેટ્રો સ્ટેશન પર. આવો મારી સાથે. વાહ, ક્યા બાત હે. શું સુવિધા છે. અચ્છા, આ પાસ કેટલાનો બને? આ પાસ 50 રૂપિયા. તો અત્યારે મારી સાથે હિતેશભાઈ છે. અમદાવાદમાં રોજ મેટ્રો થી સફર કરે છે. તો હિતેશભાઈ, મેટ્રો પહેલા અને મેટ્રો પછીની સફર બંનેમાં શું ફરક છે? સર, મેટ્રો પહેલા અને મેટ્રો પછી ઘણો બધો ફેર છે. જ્યારે મેટ્રો નથી અને સિટીમાં ફ્રિકવન્ટલી બધે આવવા જવાનું થતું હતું તો એ બહુ એકદમ હેઝલફુલ હતું, બહુ હેક્ટિક હતું. એના બદલે હવે મેટ્રો થઈ ગયા પછી એકદમ આરામદાયક સફર, એસીમાં જવાનું, 15-20-25 મિનિટમાં વસ્ત્રાલ પહોંચી જવાય થલતેજથી. આપણા મોદીજી પ્રધાનમંત્રી બન્યા બાદ 2019માં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીનો ફેઝ 1 પ્રાયોરિટી રૂટ શરૂ થયો અને 2023માં ફેઝ 1માં 40 કિલોમીટરનો અમદાવાદનો રૂટ શરૂ થયો અને હવે 2024માં વડાપ્રધાન મોદીજીના હસ્તે શરૂ થશે ફેઝ 2નો અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીનો રૂટ. વાહ હિતેશભાઈ, તો આ તો છે મોદીજી અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકારની કમાલ. પૂરપાટ દોડતી મેટ્રો. તો ચાલો હવે આપણે વિકાસની એક સેલ્ફી લઈ લઈએ. ચલો. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.